નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। ગુજરાતમાં હવે મતદાર યાદી અપડેટ કરાશે। ચૂંટણી પંચે પણ મોટી તૈયારી કરી। વેનેઝુએલામાં નજીક અમેરિકન સૈન્યનું મોટું ઓપરેશન, ત્રીજું જહાજ પણ ફૂંકી માર્યું। માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નાડેલાએ કર્યો મોટો ચોંકાવનારો ખુલાસો, તેના કર્મચારીઓને આપી દીધી કડક ચેતવણી। હોંગકોંગમાં ખોદકામ દરમિયાન બીજા વિશ્વયુદ્ધ સમયનો જીવતો બોમ્બ મળી આવતા મચી ગયો હડકંપ। નેપાળ પછી હવે ફિલિપિન્સમાં નેતાઓ અને અમીરોના વંઠેલા સંતાનોનો વિરોધ કરાયો। બીસીસીઆઈના અધ્યક્ષ પદ માટે સૌરવ ગાંગુલીનું નામ મોખરે, હરભજન સિંહ સહિતના નામ પણ આ રેસમાં આવ્યા સામે। H1B વિઝાની ફી વધારતા ટ્રમ્પ ઘરમાં જ ઘેરાયા। અમેરિકન સાંસદે કહ્યું, દેશ બરબાદ થઈ જશે, ચેતી જજો। 2025નું છેલ્લું સૂર્યગ્રહણ વૃષભ રાશિ માટે અશુભ સાબિત થશે, ખરાબ પરિણામ આવી શકે છે। 50,000નું દેવું ન ચૂકી શક્યા માતા પિતા, કોન્ટ્રાક્ટરે બાળકને 6 વર્ષ સુધી બાળ મજૂરી કરાવી। ભાવનગરમાં પ્રધાનમંત્રી મોદીએ આપ્યો નવો નારો, ચીપ હોય કે શીપ, આપણે ભારતમાં જ બનાવવા પડશે। વડાપ્રધાન લોથલ જવા થયા રવાના। નો હેન્ડશેક વિવાદ સામે આવ્યો, વચ્ચે સૂર્યાએ પાકિસ્તાનને ફરી તેવર બતાવ્યા। ઓમાનના ખેલાડીઓને ગળે ભેટ્યો। અમેરિકા જ ગાઝામાં યુદ્ધ રોકવા નથી માંગતું, યુએનમાં 6ઠી વખત ઇઝરાયલની તરફેણમાં વીટો વાપર્યો। ડોનાલ્ડ ટ્રમ્પે ગોલ્ડ કાર્ડ લોન્ચ કર્યું, અમેરિકાની કાયમી રહેવાસી બનવા ગોલ્ડ કાર્ડ જરૂરી બની ગયા। મોટા ઉપાડે એસઓપી જાહેર કરાયા બાદ અમદાવાદમાં ગરબા યોજાવા 58માંથી માત્ર 2 પાર્ટીને જ ફાયર એનઓસી મળી। હર્ષદીપે T20માં આજે 100 વિકેટો ઝડપી, અનેક રેકોર્ડ ધ્વસ્ત કર્યા। છેલ્લી વિકેટ માટે 8 મહિના રાહ જોવી પડી। દેશનું શિપિંગ સેક્ટર કોંગ્રેસની કુનીતિયાઓને શિકાર બન્યો, બોલ્યા પ્રધાનમંત્રી મોદી। દુનિયા આજે આપણા બનાવેલા શિપ વાપરતી હોત, ભાણેવાસીઓને પ્રધાનમંત્રી મોદીનું સંબોધન। 24 કલાકમાં અમેરિકા પરત ફરો, H1B વિઝાના નવા નિયમથી ફેસબુક માઇક્રોસોફ્ટમાં ખળભળાટ મચી ગયો। પોલીસ મથક પર હુમલો કરવા મામલે 17 લોકોની ધરપકડ કરાઈ। પોલીસે 88 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી। શું ભારત સાથે યુદ્ધ થાય તો સાઉદી અરેબિયા પાકિસ્તાનનો આપશે સાથ? શાહનવાઝ રક્ષા મંત્રીએ આપ્યો જવાબ। એરપોર્ટથી જવાહર મેદાન સુધીના રોડ શોમાં ઠેર ઠેર વડાપ્રધાનનું સ્વાગત કરાયું। મોદીએ પણ ખુલ્લી કારમાં ભાવનગર વાસીઓને અભિવાદન ઝીલ્યું। ભારત અગ્નિ મિસાઇલનું પરીક્ષણ કરશે, ચીન અને યુરોપ સહિતના દેશો આવી ગયા ટેન્શનમાં। જૂનાગઢમાં કોર્પોરેટર અને કાર્યપાલક ઇજનેર વચ્ચે ચેમ્બરમાં થઈ મારામારી, એકબીજાને ફડાકા ઝીંક્યા। પાકિસ્તાન સાઉદી અરેબિયાને પરમાણુ હથિયારો આપશે, ડિફેન્સ ડીલ પછી ખ્વાજા આસિફે મોટું નિવેદન આપ્યું। કલકત્તાથી આવેલ ભાવનગરની દીકરીએ રોડ શોમાં મોદીને ઓવારણા લઈને વધાવ્યા। લોકોએ અનેકી રીતે વ્યક્ત કર્યો દેશપ્રેમ। ભારત સાથેના સંબંધોમાં નવી શરૂઆત કરવા તૈયાર કેનેડા, દિલ્હીની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય। યુરોપના તમામ મોટા એરપોર્ટ પર સાયબર હુમલો, ચેક ઇન સિસ્ટમ ઠપ થતા હજારો મુસાફરો થયા પરેશાન। મુંબઈમાં આજથી મોનોરોલ સેવા હંગામી રૂપે બંધ કરાય, બસ પણ સમયસર ન આવતી હોવાથી મુસાફરો થયા પરેશાન। મહેસાણાના મોલીપુર નજીક ધરોઈ કેનાલમાં 3 બાળકો ડૂબ્યા, 2નો બચાવ, 1ની શોધખોળ હજુ પણ છે શરૂ। કાર ડિવાઈડરમાં ઘૂસી જતા જ પતરું ચીરીને લાશો કઢાય, 2ના મોત। હિંમતનગર શામળાજી હાઈવે પર બન્યો લોહિયાળ। વિજાપુરના ગોરીતામાં પરિણીતાની અગ્નિ પરીક્ષા લેનાર 4ની ધરપકડ, પવિત્રતા સાબિત કરવા ગરમ તેલમાં નખાવ્યા હતા હાથ। નવરાત્રી આવી છતાં એસજી હાઈવે પર અંધારપટ, અનેક સ્થળે લાઇટો બંધ હોવાથી વાહન ચાલકોને અકસ્માતનો ભય ફેલાયો। અમરેલી જિલ્લામાં મેઘમહેર, લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ આવ્યો, બાબરા પંથકમાં પૂર જેવી સ્થિતિઓ સર્જાઈ। વડોદરામાં AI પોસ્ટ વિવાદ બાદ 50થી વધુની અટકાયત કરાઈ। ઇતિહાસમાં પહેલીવાર પોલીસ સ્ટેશનમાં નાગરિકો માટે નો એન્ટ્રી। હું ફરી કહું છું, ભારતના વડાપ્રધાન નબળા છે। H1B વિઝા મુદ્દે રાહુલ ગાંધીનું મોટું નિવેદન આવ્યું સામે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ।